નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિયોદરના ગોદા રોડ ઉપર એક અત્યંત દુઃખદ અને કરુણ ઘટના સામે આવી છે। દિયોદરના ઢાળ ઉપરના વિસ્તારમાં રહેતા દેવી પૂજક સમાજનો 11 વર્ષીય બાળક શ્રવણભાઈ શોભાજી દેવી પૂજકનો કુદરતી હાથે જવા ગયેલ, જેમાં અચાનક પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। જોકે સ્થાનિક યુવાનોની નજર પડતા તેણે સમય સૂચકતા વાપરી દોરડા વડે બાળકને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું। 108 એમ્બ્યુલન્સ મારફતે દિયોદરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। 11 વર્ષીય માસૂમ બાળકના પિતા 6 વર્ષ પૂર્વે અવસાન પામેલ છે અને માતાએ બીજા લગ્ન કરતા બંને ભાઈ બહેન અનાથ બનતા કાકા ચમનજી હરદાસ દેવી પૂજકને ત્યાં રહે છે। ભાઈ મરણ પામતા હવે 4 વર્ષની બહેન નિરાધાર બનવા પામેલ છે। અકાળે અવસાનથી દેવી પૂજક પરિવાર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની કાલીમાં છવાઈ ગઈ છે। વરસાદ પડ્યો ને પાણી ભરાઈ ગયું ઘરે, એટલે મેં નેહાલની ચાવી લાવીને નેહાલમાં છોકરાને મેલે સવારમાં એ બધા હતા, પણ ખાવા બનાવ્યું, ખાવા માટે આવ્યા એટલે અહીં જમીન પાછળ છોકરાને સંડાસ જાવ તો 2 છોકરા અહીંથી સંડાસ જવા ને રાતે આ ઘરની આગળ ખાડો ખોદેલ છે એટલે સંડાસ જવા એ છોકરો એક લપટી ગયો ને પડી ગયો। અમે ઘણીએ કોશિશ કાઢવાની કરી, પણ ના ને એના પછી દેહે આવ્યા, દેહે પછી મને લુગડા લઈને પડ્યા અને રસો લઈને પડ્યા, પછી દેહે ગાડ્યો છોકરાને ગાડ્યો, છોકરો ઓફ થઈ ગયેલો। સંડાસ જવા બહાર ગયો તો નાના 2-2.5 ફૂટના કૂવા ખોદેલ છે, એ સંડાસ ભરાઈ ગયા છે અને પાણીમાં ભરાઈ ગયું, સંડાસમાં લોટે જાય એવું છે નહીં।